જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાની ચૂંટણી જાહેર સતત 5 ટર્મથી ભાજપ શાસિત નગરપાલિકામાં ત્રિપાંખીઓ જોવા મળશે। રાજ્ય પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમના જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે। કાલાવડ નગરપાલિકાના 7 વોર્ડમાં ચૂંટણીનો જંગ જામશે, જેમાં 7 વોર્ડની 28 બેઠકની ચૂંટણી યોજાશે। અગાઉ સતત 5 ટર્મથી ભાજપ પાસે નગરપાલિકાનું શાસન છે, ત્યારે કોંગ્રેસ 28 બેઠક પર કોંગ્રેસના નિશાના પર ચૂંટણી લડશે। શહેર કોંગ્રેસ પ્રમુખ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોંગ્રેસ કાલાવડ શહેરના રોડ, રસ્તાઓ, પીવાના પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડશે, તેમ પણ શહેર પ્રમુખે જણાવ્યું હતું। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવશે। બીજી બાજુ 5 ટર્મથી નગરપાલિકામાં ભાજપનું શાસન, ત્યારે કાલાવડ શહેર ભાજપ પ્રમુખ નીરવ ભટ્ટે જણાવ્યું કે આગામી સમયમાં પણ ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કાલાવડ શહેરની 28 બેઠક ભાજપ કબજે કરશે, તેથી કાલાવડ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે। હર્ષલ ખંડેરિયા, જેડેશ ટીવી, કાલાવડ। આજે ચૂંટણીની તારીખ જાહેર થઈ છે। 16 ફેબ્રુઆરીએ મતદાન છે અને 18 તારીખે મતદાન ગણતરી છે। તો આજે અમારી કાલાવડની નગરપાલિકામાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે। જે લોકો એવું કહે છે કે અમે આટલા સારા કામ કર્યા છે, પણ અત્યારે કાલાવડ તાલુકામાં, કાલાવડ શહેરમાં નગરપાલિકા દ્વારા અવધ સોસાયટી છે, કૃષ્ણા સોસાયટી છે, એમ હેલીપેડ છે, ત્યાં લોકોને પૂરું પાણી પડતું નથી અને આ લોકો એમ કહે કે અમે આટલા વિકાસના કામ કર્યા છે। બીજું કે સરકારી હોસ્પિટલમાં અત્યારે એટલી બેદરકારી ચાલી રહી છે કે પબ્લિકને કાંટો લાગ્યો હોય કે માથું દુખતું હોય, ડૉક્ટર રિફર કરે છે। જો ભાજપનું શાસન ચાલી રહ્યું છે ને એ વિકાસના કામ કરે છે, તો પહેલાં આપણે સરકારી હોસ્પિટલમાં વિકાસ લાવવાની જરૂરિયાત છે, પણ એ લોકો લાવતા નથી। અત્યારે અમારે શહેર કાલાવડ શહેરમાં 7 વોર્ડ છે, 28 બેઠક ઉપર આમ આદમી પાર્ટી લડશે। જો અમે આમ આદમી પાર્ટી દ્વારા લડત આપશું, લડીને જીતીને બતાવશું અને